નમસ્કાર. સરસ્વતી શૌર્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણ સ્થિત પાટણવાડા ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ મંડળ તેમજ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા યોજાઈ. પાટણ સ્થિત પાટણવાડા ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ મંડળ તેમજ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા પાટણ સ્થિત પાટણવાડા ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના વિદ્યાર્થી ભવનના પ્રાર્થના હોલ ખાતે રવિવારે મળી હતી. આ સંયુક્ત મીટિંગના અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલા પાટણ સ્થિત પાટણવાડા ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ મંડળના પ્રમુખ અમૃતલાલ મહેતાએ મંડળ દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે દર વર્ષે સમાજના ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ચોપડા વિતરણ, સમૂહ યજ્ઞોપવીત સહિત સમાજના જરૂરિયાતમંદોને આર્થિક સહાય સાથે અનેકવિધ સમાજની સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની જાણકારી આપી હતી. જ્યારે પરશુરામ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ કીર્તિભાઈ ઠાકરે ગત વર્ષે 100% વસૂલાત સાથે રૂપિયા 3.21 લાખનો નફો કર્યો હોવાનું જણાવ્યું હતું. પાટણ સ્થિત પાટણવાડા ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ મંડળ તેમજ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીની આ સંયુક્ત બેઠકના પ્રારંભ પૂર્વે સમાજ આગેવાન શ્વ વિનુભાઈ રાવલ અને શ્વ બકાભાઈ જોશીને 2 મિનિટનું મૌન સાથે શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી. આ સંયુક્ત બેઠકને સફળ બનાવવા મંત્રી અશ્વિનભાઈ પંડ્યા, પૂર્વ પ્રમુખ સુનિલભાઈ વ્યાસ સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી.